સીસીટીવી કેમેરાનું કામ કરતા આપણા ભાઈઓ માટેનો આ એક વિડીયો લઈને આવ્યા છે અમે લોકો. હવે જે લોકો પ્રોફેશનલી સીસીટીવી કેમેરાનું કામ કરે છે એ લોકો માટે એક ઉપયોગી એવું ટૂલ, આપણે એને ટેકનિકલ ભાષામાં સીસીટીવી ટેસ્ટર એવું કહી શકીએ. હવે અનબોક્સિંગ આપણે ઓલરેડી કરી નાખ્યું છે. એમાંથી આપણને આ એક એનું સ્ટોરેજ બોક્સ હોય છે, એની જોડે આ મેઇન ટૂલ છે, પછી કેબલ ટ્રેસર છે, પછી આ કેબલ ટેસ્ટર માટેનું સામેના એન્ડ ઉપરનું ડિવાઇસ છે, આ બેટરી ચાર્જ કરવા માટેનું એડેપ્ટર છે, આ નેક બેન્ડ છે. એ સિવાયના બીજા ઘણા બધા, ધારો કે એચડી કેમેરા હોય તો એચડી કેમેરા ચેક કરવા માટેનું આ બીએનસી, બંને બાજુ બીએનસી વાળું કેબલ છે. પછી ઓડિયો આઉટ માટેનો કેબલ છે. પછી એવી જ રીતના આ પાવર કેબલ છે કે આપણે કેમેરો હોય એને ચેક કરવો હોય તો આ જે ડિવાઇસ છે એની અંદરથી તમે એને પાવર આપી શકો. અને આ બીજો એક્સ્ટ્રા પાવર આપવા માટેનો કેબલ છે. હવે આપણે આ ટૂલ્સ વિશે થોડીક બધી માહિતી લઈશું. આ જે ટૂલ્સ છે સાહેબ બહુ ઉપયોગી ટૂલ્સ છે. હવે જો આમાં 12 વોલ્ટ ઇન એટલે કે આને ચાર્જ કરવા માટેનું, પછી RS485 ઓડિયો ઇન, પછી યુટીપી સ્કેન માટેનું એટલે કે તમારે કેબલ કોઈ ટ્રેસ કરવો હોય, VGA ઇન એટલે કે તમારી જોડે ડિસ્પ્લે ના હોય, કોઈ સાઈડ ઉપર ગયા હોય અને તમારી જોડે ડિસ્પ્લે નથી પણ તમારે DVR ચેક કરવું છે તો તમે આમાં DVRનું ઇનપુટ પણ લઈ શકો. અને બીજા એન્ડ ઉપર આપણે જોઈએ તો આ છે એનું પાવર બટન છે, પછી SD કાર્ડનો સ્લોટ છે. હવે 12 વોલ્ટ અને 3 એમ્પિયર સુધી તમે આમાંથી આઉટપુટ કાઢી શકો. ધારો કે તમારે કોઈ કેમેરો ચેક કરવો છે, IPO હોય કે PTZ હોય, કોઈ પણ હોય, એ કેમેરાને તમે આમાંથી પાવર આપી અને એને પાવર આપી શકો. પછી આ એક લેન કેબલ ટેસ્ટર છે, લેન પોર્ટ છે, લેન કેબલ ટેસ્ટ કરવા માટેનો. પછી પેલી સાઈડ જે VGA હતો એવી જ રીતના આમાં HDMI પોર્ટ પણ આપેલો છે સાહેબ. હવે HDMI પોર્ટ પણ એટલા માટે જ કે ભાઈ ધારો કે તમારે DVR કે NVR ચેક કરવું હોય તો તમે આ પોર્ટમાં તમે એનો ઇનપુટ લઈ અને ચેક કરી શકો. અને આ છે આપણું ઓલ ફેવરેટ BNC પોર્ટ કે HD CVI કે TVI CVBS કેમેરા હોય આપણા, એને તમારે ચેક કરવો હોય તો આમાં એનો કેબલ ભરાવી અને તમે ચેક કરી શકો. હવે આપણે આને પાવર ઓન કરીએ. જો આ ડિવાઇસ છે એ ફૂલ્લી ટચ અને એન્ડ્રોઈડ બેઝ ડિવાઇસ છે કે તમે આમાં દરેક પ્રકારના કેમેરાની એપ્લિકેશન પણ નાખી શકો અને ટચ સ્ક્રીન થ્રુ તમે એને ઓપરેટ કરી શકો. જેમ તમે મોબાઈલમાં આપણે એપ્લિકેશન નાખીએ છીએ એવી જ રીતના APK ફાઇલ સપોર્ટ કરે આમાં, કે તમારે APK ફાઇલ લઈ અને આમાં ઇન્સ્ટોલ કરી દો તમે એટલે ચાલુ થઈ જાય. હવે આ જે છે એ મેન ઇન્ટરફેસ છે. એમાં ઘણા બધા ફંક્શનો છે. આપણે જો બધા ફંક્શન એક બાય એક લઈએ તો બહુ મોટો વિડીયો બને એમ છે, પણ આપણે મેન ફંક્શન આપણે લેશું કે IP ટેસ્ટ છે, IP કેમેરા ટેસ્ટ, પછી HD અને CVBS જે આપણે કેમેરા આવે છે રિઝોલ્યુશન સપોર્ટ કરે છે એ ટેસ્ટ કરી શકીએ. પછી નેટવર્ક કેબલ ટેસ્ટ કરી શકીએ આપણે. તો ઘણા બધા ફંક્શન છે આમાં. આપણે મેન ફંક્શન જોશું. આપણે પહેલાં HD કેમેરો કેવી રીતના આપણા CCTV ટેસ્ટર છે એમાં ટેસ્ટ કરવું એ જોશું. આપણે ઓલરેડી કનેક્શન કરી દીધા છે. આ BNC પિન છે, આ પાવર આઉટ પિન છે. પાવર આઉટ પિન આપણે અહીંયાથી પાવર આઉટ લીધો છે અને આ BNC કનેક્શન છે. હવે આમાં જે મેનુ છે એમાં આપણે HD કેમેરામાં તો સીધું ઓટો HD ઉપર આપણે ક્લિક કરીએ એટલે સીધો આપણો કેમેરો હોય એ કેમેરો સીધો જો કેમેરો સીધો તમને અહીંયા બતાવે. અત્યારે તમે લાઈવ ફૂટેજ જોવો છો કેમેરાની. તો આ થયું આપણું HD કેમેરાનું ટેસ્ટિંગ. હવે આપણે IP કેમેરાનું ટેસ્ટિંગ જોશું. તો એના માટે આપણી પાસે UNV કંપનીનો ઓવરવ્યૂ સિરીઝનો 4 મેગાપિક્સલનો કેમેરો છે. આપણે એના કનેક્શન કર્યા છે. સિમ્પલ એક લેન કેબલ લઈ અને આપણે લેન કેબલનો બીજો એન્ડ છે એ આપણે ટેસ્ટરના પોર્ટમાં ફિટ કરી દીધો છે. હવે આમાં એક ફંક્શન આવે છે કે આનો જે POE આઉટ છે એ તમારે ચાલુ રાખવું કે નહીં. એના માટે જો મેનુ પહેલાંથી આપણે જોઈએ. આ IP ટેસ્ટમાં જઈ અને POE આઉટપુટ અહીંયાથી આપણે મેન્યુઅલી ઓન ઓફ કરી શકીએ. બાય ડિફોલ્ટ ઓફ હોય પણ આપણે એને ઓન કરવું પડે. હવે કયા મોડમાં છે, કેટલો પાવર લે છે એ બધું જો તમને અહીંયા લાઈવ બતાવે. બહુ સરસ અને યુઝફુલ ટૂલ છે સાહેબ આ. એટલે હવે POE આપણે ઓન કરી દીધું એટલે કેમેરામાં પાવર આવી ગયો. હવે આપણે કેમેરાને ટેસ્ટ કરશું. એના માટે ફરી પાછું આપણે હોમ બટન ઉપર જઈ અને મેનુમાં જઈ અને IPC ટેસ્ટ. તમે જોશો કે અહીંયા જો હમણાં કેમેરો જો અહીંયા કેમેરો બતાવ્યો. હવે ત્યાં યુનિવ્યુ કંપનીનો કેમેરો છે અને ઓટોમેટિક જોવો. તમે તમારા જે બાય ડિફોલ્ટ પાસવર્ડ હોય એ તમે સેવ પણ કરી શકો આમાં, કે જેથી તમારે દર વખતે નાખવા ના પડે. તમારા જે બાય ડિફોલ્ટ પાસવર્ડ હોય 4-5 એ તમે સેવ કરી નાખો એટલે ઓટોમેટિક એ લોગિન થાય અને તમને કેમેરા અહીંયા બતાવે. જો તમે જોઈ શકો છો કેમેરો ફૂલ સ્ક્રીન થઈ ગયો. બહુ સરસ ટૂલ છે સાહેબ. પ્રોફેશનલી જે CCTVનું કામ કરે છે એના માટે બહુ ઉપયોગી ટૂલ્સ છે સાહેબ. એક તો તમારે લેપટોપ ભેગી લઈ જવાની કોઈ ઝંઝટ ના હોય. એ સિવાય પાવર સોર્સ કે તમારે સાહેબ પાવર સોર્સ પણ આ પોતે એક સેલ્ફ બેટરીવાળું આવે એટલે તમે એના પર કામ કરી શકો.
પ્લસ આમાં બીજી એક સુવિધા આવે છે કે તમે રાત્રે કંઈ કામ કરતા હોય અને તમારે લાઇટની જરૂર છે તો જો અહીંયા આ લાઇટનું બટન છે એના પર તમે ક્લિક કરશો એટલે જોવા તમને કમ્પ્લીટ રાતના દેખાય એવી લાઇટ થાય આમાં. એ સિવાય બીજા ઘણા બધા ફંક્શનો છે સાહેબ આમાં કે ઇનબિલ્ટ આમાં એપ્લિકેશન હોય છે. જો હું બતાવું તમને બધી જ કંપનીની એપ્લિકેશન છે આમાં સાહેબ. નોનવી એપ છે, પાવરમેન, હીટ કનેક્ટ છે, પછી દાહુવાનું છે, એ સિવાય યુએનવી મોટી મોટી બ્રાન્ડ છે, ટીપી લિંકના ટૂલ છે, ટેન્ડીનું ટેસ્ટિંગ ટૂલ છે, બધા જ જે ટેસ્ટિંગ ટૂલ આવે છે ને સાહેબ એ બધા. એ સિવાય તમારે આમાં ઇનબિલ્ટ આપણે ફાયરફોક્સ, મોઝિલા અને ક્રોમ આ પણ ઇનબિલ્ટ હોય છે સાહેબ. ખરેખર બહુ ઉપયોગી ટૂલ છે સાહેબ. જે લોકો પ્રોફેશનલી કામ કરતા હોય એના માટે આ બહુ ઉપયોગી ટૂલ છે. હવે આપણે આનું કેબલ ટેસ્ટિંગ અને કેબલ સ્કેનિંગ કેવી રીતના થાય એ જોશું. ઓકે, તો મિત્રો હવે આપણે આજે આપણું મલ્ટી ફંક્શન ટેસ્ટર છે એનું વધુ એક ફંક્શન છે આપણું કે કેબલ ટ્રેસર અને કેબલ ટેસ્ટર. તો હવે આપણે એનું કેબલ ટ્રેસરનું ફંક્શન આપણે જોશું કે આ ક્યારે કામ આવે કે ભાઈ કોઈ પણ એક સર્વર રૂમ હોય ત્યાં તમારે એક કરતાં વધારે કેબલ આવતા હોય તો તમારે કેબલને ટ્રેસ કેમ કરવો કે ભાઈ આ કેબલ છે એનો જે સામેના એન્ડ ઉપર જે કેબલ છે એ આમાંથી કયો કેબલ છે એ તમારે ટ્રેસ કરવો હોય તો જનરલી આમાં સિસ્ટમ એક લેન પોર્ટ આપેલો છે. એમાં લેન પોર્ટમાં કોઈ પણ એક એન્ડ તમારે ભરાઈ દેવાનો. અને તો કેવી રીતના એ ટેસ્ટ કરો તો એના માટે આપણે પહેલાં નેટવર્ક એન્ડ કેબલ ટેસ્ટરમાં જશું. ત્યાં કેબલ ટેસ્ટરને આપણે ઓન કરી દઈશું એટલે સ્ક્રીન ઉપર આવી એક હવે સ્ક્રીન બતાવશે. હવે આપણે કેબલને ટ્રેસ કરવો છે કે ભાઈ કેબલ, તો એના માટે આપણે આ એક ટ્રેસરનું ટૂલ પણ જોડે મળે છે. એ આપણે લઈ અને જે આપણું કેબલ હોય એ કેબલ ઉપર આપણે જો નોબ રાખીએ તો આપણે આવી રીતના અવાજ આવે કે ભાઈ આ જે કેબલ છે એ આપણો આ જ કેબલ છે કે નહીં. તો આ થયું આપણું કેબલ ટ્રેસર. હવે એ કેબલ ટ્રેસ થઈ ગયો પછી એને આપણે ટેસ્ટ કરવો છે કે ભાઈ એ કેબલ ચાલુ છે કે નહીં. તો એના માટે જો આ જે કેબલ ટ્રેસરનું જે છે એની જોડે જ એક પાછો બીજો એક ઇનબિલ્ટ એની અંદર એક લેન કેબલ પોર્ટ હોય છે. એમાં તમે જેવો આપણે પ્લગ કરીએ એટલે આપણને જો આ ઇન્ડિકેશન સહિત આપણે કેબલ ટેસ્ટ કરીને બતાવે કે ભાઈ આ કેબલ આપણો ટેસ્ટ થાય છે. હવે તો આ સિવાય મિત્રો આપણે બીજા કોઈ પીટીઝેડ કેમેરા કે હોય તો એનું ટેસ્ટિંગ આપણે વિથ ઓલ પીટીઝેડ ફંક્શન આપણે આ મલ્ટીપર્પઝ ટેસ્ટરમાં કરી શકીએ. એ સિવાય બધા જ ફંક્શન આપણે આમાં સપોર્ટ કરે છે. જેવા કે તમારે આઈપી ચેન્જ કરવા હોય કેમેરાના, પછી હમણાં જે નવા STQC કેમેરા જે નીકળ્યા છે એ પણ આમાં સપોર્ટ કરે છે. એને પણ તમે આમાંથી બધું સેટિંગ કરી શકો. ફર્સ્ટ ટાઈમ તમે એને આમાંથી એક્ટિવેશન કરી શકો બધું. હવે STQC કેમેરાનું જે માથાકૂટ આવી છે કે તો આપણે બધા કેમેરાને એક એક આપણે આઈપી આપવી અને પછી તમારે એને ઇન્સ્ટોલ કરવાના. તો એના માટે આ એક બેસ્ટ ટૂલ છે એવું મને લાગે છે. આ વસ્તુને લેવા માટે આજે જ અમારો સંપર્ક કરો. 1 વર્ષની વોરંટી આવે છે એમાં અને તમને બેસ્ટ પ્રાઇસ સાથે અમે તમને પ્રોવાઈડ કરશું. બધી ટેકનિકલ સપોર્ટ અમારા તરફથી તમને મળશે. તો આજે જ અમારો સંપર્ક કરો આને લેવા માટે. વંદે વતન.